બોપલ પોલીસ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. નામની છે અને અગાઉ જે એક્સિડન્ટ બોલકદેવમાં પાસે કરેલો એની અમે તપાસ ચાલુ છે. સાહેબ એના ઈ મેમો પણ એના સામે છે, કઈ રીતના ઈ મેમો છે, શું છે એ હજુ તપાસ અમારી પ્રાથમિક તબક્કામાં છે, એટલે એની તપાસ અમે કરીશું. સર, અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે ખરા? હાલના તબક્કામાં કોઈને ઈજા નથી પહોંચેલી દેખાતી. સિવિલમાંથી કોઈ વર્દી પણ આવેલ નથી. સાહેબ, હવે આગળ કઈ રીતના આ તપાસ થશે, કઈ દિશામાં? કારણ કે નશામાં હોવાથી અલગથી પ્રોહિબિશનનો કે અન્ય કોઈ ગુનો દાખલ થશે કે કેમ? પ્રોહિબિશન એક્ટ 185 મુજબ દાખલ કરીશું અને હમણાં FSL અધિકારી આવે છે અને એમની સાથે રાખીને પંચનામું કરીશું. સર, આ વ્યક્તિએ અગાઉ 9મા મહિનામાં અકસ્માત થયો, ફરી અકસ્માત થયો, આનું લાયસન્સ રદ કરવા માટેની કોઈ એનો અમે રિપોર્ટ કરીશું. બહુ